ઓકે, ટ્રીક નંબર 5 છે ડાઇલેક્ટ્રિક માધ્યમ. જ્યારે બે વિદ્યુત ભારોને હવામાંથી કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મુકાય ત્યારે નવું બળ સીધા કેમાં ભાગનું થાય. એફ મીડિયમ બરાબર એફ એર ડિવાઇડેડ બાય કે, એટલે કે માધ્યમ હવા ભાગ્યા ડાઇલેક્ટ્રિક અચળાંક કે. જો મીડિયમ એટલે કે માધ્યમ ધાતુ હોય, પાણી હોય અથવા તો તાંબુ હોય તો ધાતુ માટે કે બરાબર ઇન્ફાઇનાઇટ હોવાથી અહીં છેદમાં ઇન્ફાઇનાઇટ મૂકો, 1 ભાગ્યા ઇન્ફાઇનાઇટ એટલે 0 હોવાથી તેમની વચ્ચેનું નવું બળ કેવું થાય? સીધું શૂન્ય થઈ જાય. હવે પ્રશ્ન આપણે બનાવેલો છે, હવામાં એકબીજાથી અમુક અંતરે રહેલા બે બિંદુઓ વિદ્યુત ભાર વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 80 ન્યૂટન છે. જો આ બંને વિદ્યુત ભારો વચ્ચેના અવકાશમાં પાણી એટલે કે કે બરાબર 80 ભરી દેવામાં તો તેમની વચ્ચે લાગતું નવું વિદ્યુત બળ શોધો, એવું આપેલું છે. તો જ્યારે બે વિદ્યુત ભારોને હવામાંથી કોઈ માધ્યમમાં લઈ જવા ત્યારે નવું બળ સીધું ડાઇલેક્ટ્રિક અચળાંક કે વડે ભાગવાથી આપણને મળે. તો નવું બળ શું થશે? 80 છે અને ડાયરેક્ટ કોન્સ્ટન્ટમાં કેટલું છે? તો 80 છે, તો 80 ભાગ્યા 80 બરાબર 1 ન્યૂટન. તો અહીંયા ABCD તમને જે 4 ઓપ્શન આપે છે એમાંથી આન્સર શું આવશે? 1 ન્યૂટન. ઓકે, થેન્ક યુ.